2 વર્ષ થયા મારી એના જન્મથી જ દેખાતું નથી. હા, બધી આમ જગ્યાએ ફેરવતો મારી અમે ભારતના સારામાં સારા ડૉક્ટર ચેન્નઈમાં ગયા હતા. ત્યાં જે સ્પેશિયલી ખાલી આંખનું જે બાળકોનું ઓપરેશન કરે, પણ ત્યાં બી કોઈ નિરાકરણ ના મળ્યું માં. જે ચેન્નઈમાં 3 મહિનાનું વેઇટિંગ હતું, તો બી 3 મહિના પછી ઇમરજન્સીમાં લઈ ગયા હતા માડી, કે જે એનું જે ખર્ચો થાય ઓપરેશનનો, પણ ત્યાં બી અમને કોઈ નિરાકરણ ના મળ્યું માડી. એટલે હમણાં દેખતી નહીં. ના માં, ડૉક્ટર એવું જ કહે છે માં. જન્મની સાથે છે. હા, જન્મની સાથે જ માં. પ્રી મેચ્યોરિટી 7 મહિને બાળક થઈ ગયું હતું, બરાબર. પણ એ વખતે શું ડૉક્ટરે કીધું હતું કે કોઈ ચાન્સ નથી, પણ ભગવાનની દયાથી બચી. પણ એને મહિના પછી ખબર પડી કે એના આંખની પ્રોબ્લેમ છે, દેખાતું નથી એમ. બિલકુલ નહીં દેખાતું. ના, બિલકુલ માડી. ભલું થાય ભગવાનનું. તમે કંઈક નિરાકરણ આપો માં. અલા થોડી તો દયા રાખવી હતી. કેમ કહું ભગવાનને કહું, ભગવાનને એ મન ઠપકો દે, એને ઠપકો દો. હું કરું કે તમે કરતા કરતા હો માડી. તમે અરે પણ ભગવાન જેવી રચના રચીને મોકલે છે તમને, તેમાં મારું હું શું કરું? મન કે એટલે અમારે ભગવાન રચના એવી રચ કરે છે. અમારા શું કરું? વડવાઓથી મારી ભૂલ થઈ ગઈ હોય કે હા, દેવ કોઈ અમારું દુઃખ હોય તો મારી અમને જાણ કરો, તો અમે એનું તમે નિરાકરણ આપો. એટલે તો સાચા માર્કે તારી વાત બરોબર છે કે તમારા વડીલો તમને બતાવી નથી ગયા. તમારા વડીલો તમને બતાવી નથી ગયા એટલે તમને ખબર નથી. એટલે તમે ગુનેગાર નથી. તમારા વડીલો, તમારા પરદાદા, દાદા, બાપુજીએ બતાવ્યું હોત તો તમે પૂજત ને. હા, તમે પૂજવા વાળા છો, તમે માનવા વાળા છો. પણ વડીલો ગુનાને ભૂલ કરી ગયા, એની સજા તમે શું કરવા ભોગવો? સાચી વાત માડી. અને હેડો તમે ગુનો ભૂલ ને બધું કરી તો બાળકને શું કરવા મળવી જોઈએ? સાચી વાત માડી. એટલે મેં તમને નહીં કીધું, તમારા વડીલો નહીં કીધું, હું ભગવાન ને કહું, મહાદેવ ને કે હે નારાયણ, હે કૃષ્ણ ભગવાન, ક્યાં ગયો તું? આની પર દયા કર, દયા કર એમ કહો. ભગવાનને દયા નહીં આવ્યું હોય, એમની ગુનાની સજા જે માતાએ આલી હોય, આ સજા કહેવાય ને. હા માં, માની સજા કહેવાય. હા માં. તમે મને જે પ્રશ્ન કર્યો, પણ મને કોઈક જનેતા તમારી મળવા આવીને મને આની આંગળી કરી છે. હા માં. એટલે મેં કીધું કે આ સંતાન કોનું છે? હા માં, તમને તો બધી ખબર આમાં. જો હવે તમારી બધી વાત એક બાજુ રહી ને. હા માં. અને પ્રશ્ન નવો આવ્યો. હા માં. કારણ કે દેવ મને કંઈક બતાડતું હશે, તમારી માતા મને કંઈક બતાડતી હશે, તમારો રામાપીર તમે કહો છો. હા માં. તો રામાપીરે કંઈક જોયું હશે, ત્યારે મારો 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 તાર તમારી જોડે કર્યો હશે. હા માં. મારા હુદીને કદાચ મોકલ્યા હશે તો રામાપીરે મોકલ્યા હશે. એટલે એ ભગવાન છે, એ નારાયણ જ છે. એટલે એને કહું છું કે હે રામાપીર, તને દયા નથી આવી. એ ભગવાનને કહું છો કે આ તમે તો કદાચ ગુનો ભૂલ અહિત કર્યું હશે, કોકનું લઈએ લીધું હશે, માતાની ભગવાનની આગળ ખોટું બોલ્યા હશે, 5 રૂપિયા કોકની પાસેથી લઈને